નમઃ શિવાય. આજની ધારણામાં આપનું સ્વાગત છે. 12મી વિજ્ઞાન ભૈરવની ધારણા. એક પછી એક જેમ ધારણા આપણે જાણતા જઈએ છીએ એમ આપણને એમ થતું જાય છે કે આપણે ખરેખર એ પરમ તત્વથી જોડાવા એકદમ તત્પર છીએ. તો આજની ધારણામાં જોડાવા પહેલા આપણે ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન લેશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. કહેવાય છે ને કે અંધકારથી અંજવાળા તરફ આપણો એક પછી એક વિધિ આપણે જાણીએ છીએ. પૂર્ણ રૂપે બ્રહ્માંડની શક્તિ અને દિવ્ય ગુરુઓની શક્તિ, ઋષિ મુનિઓની શક્તિ બધી જ આપણી સાથે સહાયક રૂપે તૈયાર છે અને એ ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. ખૂબ સરસ અંધારાથી અંજવાળા તરફ, મોક્ષ તરફ, અંધકારથી પ્રકાશ તરફ આપણે જવું છે. મૃત્યુથી મોક્ષની તરફ જવું છે. ખૂબ હૃદયથી આપણે અસત્યથી સત્ય તરફ જવું છે. તો આ જ્યારે આપણે સંકલ્પ કરીએ છીએ ને ત્યારે જ આપણા ગુરુ તત્વ આપણી સાથે જોડાઈ જાય છે. અને આજની વિધિ જે છે 12મી, એ કેવું કીધું છે કે કોઈ પણ સ્થાન પર તમે શાંત બેસી શકો છો. યા રાતના તમે સુવાના ટાઈમે તમે એકાંતમાં છો, તમારા ભલે બેડ ઉપર છો કે ત્યાં પણ તમે ધ્યાન કરી શકો છો. કાલે આપણે જે ધારણા જોઈ એ ધારણામાં કેવું કીધું હતું કે આપણે શિથિલ થઈ ગયા, પથ્થર થઈ ગયા. હવે આ ધારણામાં શું કીધું છે કે આપણે શૂન્ય, જો આપણી પ્રવૃત્તિ શું છે, કોઈની સહજ થઈને કોઈ પ્રકાશમાં અનુભવ કરે, કોઈ ભક્તિભાવમાં, કોઈ પૂજા પાઠમાં, કોઈ કેવી રીતે, કોઈ શ્વાસથી, કોઈ ધ્યાનથી, કઈ રીતે આપણે જોડાઈ શકીએ. જે વ્યક્તિ જે ચીજથી જોડાયું હોય એને આપણે બીજાને કહીએ કે હું આ રીતે ધ્યાન કરું છું તો એને એમ લાગશે કે અરે તું ઊંધો કરે છે, તું આ રીતે નહીં કર, મેં તો આમ કર્યું તું તો મને ભગવાન મળ્યા હતા, મેં તો પાઠ કર્યા તો મને મળ્યા, મેં વિષ્ણુ સહસ્ત્ર કર્યા તો મને મળ્યા. તો આપણી અંદરનો સ્વયંનો વિશ્વાસ જે છે, આપણી ચેતના, એ કઈ ચીજને, કઈ વસ્તુને સ્પર્શ કરે છે, કઈ સ્થિતિને, કઈ પ્રકૃતિને, એ આપણે ધ્યાનના માધ્યમથી જાણવું છે. તમે જ્યાં પણ હો ભાવ કરો. શિવ કહે છે કે વજન શૂન્ય થઈ જાવ. વિચારીએ આપણે કે વજન ક્યાંથી આવ્યું હવે ધ્યાનમાં. આપણે તો આપણા જીવનનું આરામથી નિર્વાહ કરીએ છીએ. આ કામ કરવું છે તો કરી લીધું, રસોઈ બનાવી છે, કપડાં કરવા છે, ઓફિસે જવું છે, બધું તો કરીએ છીએ. આમાં હવે ધ્યાનમાં વજન ક્યાંથી આવ્યું? અને આપણે વિચારીએ કે પેલા એ આમ કર્યું તો એની આમ વિચારણાથી થઈ ગયું. અગર આપણે પોતાના દ્રષ્ટિકોણથી એને નિયમ બનાવી લઈએ તો એ આપણને સુખ જ આપશે. સ્થિતિનો કોઈ પ્રભાવ નથી થતો. તો આ જાગૃતિ જે છે એ આપણા દ્રષ્ટિકોણને બદલવા
એના માટે નથી કે બહાર કોઈને જોઈને એનું અનુકરણ કરીને એની હઠયોગથી આપણે પણ ઈ જ કરીએ, અનુકરણ કરીને કે આ હું કરીશ, ફલાણાએ કર્યું તો એને એનો પરિવાર પૂરો પ્રેમ કરે છે, તો હું આ કરીશ તો મને પણ પ્રેમ કરશે. એવું નથી. વિજ્ઞાન ભૈરવ એમ કે છે કે તંત્ર સૂત્રો, કે આપણે કેવી રીતે પોતાને પોતાની અંદર બદલવું. વજન શૂન્ય. હવે લાગશે ને કે વજન શેનું છે આપણી અંદર? આત્મા તો સૂક્ષ્મ શક્તિ છે, જે ઉર્જા, જે આખા આ શરીરને ચલાવે છે. બરાબર છે? જો બલ્બ છે, એનાથી આપણે પ્રકાશ અનુભવ કરીએ છીએ, બરાબર? પણ પ્રકાશ ક્યાંથી આવે? તો એ બલ્બની અંદર પ્રસારિત થતું, પ્રવાહિત થતું વિદ્યુતથી, કરંટ. કરંટનો કોઈ વજન નથી. સ્વિચ ઓફ કરી એટલે ઈ બંધ થઈ ગયું પ્રકાશ આપવું. ઈ ઉર્જા આપણી અંદર જે છે ઈ પણ એ બલ્બની વિદ્યુત છે, ઉર્જા છે. અને આ શરીરનું વજન, બલ્બ જે છે એ બલ્બનું વજન. અને અંદર જે આપણે છીએ એ શુદ્ધ ચેતના. શુદ્ધ ચેતનાનું વજન નથી. વજન શેનું છે? તો આપણે જો જ્યારે માનીએ ને કે અમને બહુ દુઃખ છે, તો આપણને જોજો કે બહુ ભારી ભારી લાગશે. વૈજ્ઞાનિક લોકોએ આ બધી વસ્તુને તર્ક માન્યું હતું. તો એમણે સૂર્યને કિરણોને, થોડીક ફેલેલી કિરણોને એકત્ર કરી અને એનું વજન કર્યું, તો માથાના એક વાળના બરોબર થયું. તો ક્યાંય ને ક્યાંય તો કાંઈક તો આટલું તર્ક કાઢ્યા પછી કે શરીરમાંથી શું નીકળે છે, એમાં કંઈક તો વજન હશે. ત્યારે એ લોકોએ જોયું કે જાય છે એ ખબર નથી, પણ વયું જાય છે. અને વજન જે હોય છે એ પદાર્થનું, આ પદાર્થ છે, એમાંથી જે ચેતના જતી રહી, તો જો કેટલું બધું વજન વધી જાય છે. 4 કલાક રાખી દો તો કહેવાય છે કે બોડીનો ભાર વધી જશે. કારણ અત્યારે જીવિત છીએ, શ્વાસ ચાલે છે, તો એ શુદ્ધ ચેતના, કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસના મારફતે આપણે બહાર કાઢીએ છીએ. જ્યારે આપણે પોતાની સાધનામાં સિદ્ધ થઈ જઈએ છીએ, તો શા માટે બીજાના મનની વાત, અંતરની સમજવા માંડીએ છીએ? અહીંયા બેસીને પણ કેટલા દૂરની બધી વાતો આપણે સમજી લઈએ છીએ. કોઈ ફોન પર વાત કરે તો પણ આપણે સમજી જઈએ છીએ કે આ મારા માટે બોલે છે, કે આ બીજાના માટે બોલે છે. તો આપણે કેટલા સૂક્ષ્મ થઈ જઈએ ત્યારે. તો સૂક્ષ્મ જે છે ને, સૂક્ષ્મતા એ પૂરા બ્રહ્માંડમાં વ્યાપક છે. એ જવાનું કણ જે બ્રહ્માંડમાં છે એ આપણી અંદર જાય છે, બીજામાં જાય છે, ત્રીજામાં જાય, ચોથામાં જાય છે. પૂરા બ્રહ્માંડમાં શૂન્યતા વ્યાપક છે, બધાથી સ્પર્શ છે. એવું નથી કે કોઈ દિલ્હીમાં, કલકત્તામાં, અમેરિકામાં, દક્ષિણ આફ્રિકામાં કે ક્યાંય પણ બધે જ અલગ વાયુ નથી, વાયુ એક જ છે. એનો કોઈ અલગ નથી, પણ આપણને એમ લાગે છે કે આ મારી પાસે આ છે, આની પાસે અલગ છે. પણ પૂર્ણ એમાંથી જ કનેક્ટ થઈને એની અંદર આપણે લેવાનું. જેવી રીતે સમુદ્ર છે, મહાસાગર, મહાસાગર એક જ છે, પણ એના કિનારા અલગ અલગ છે. મુંબઈમાં અલગ છે, બધે જ દેશ વિદેશ અલગ અલગ. આપણે અમદાવાદમાં અલગ દરિયા કિનારો હશે, કલકત્તામાં અલગ છે, કિનારા અલગ છે. પણ એની અંદરથી તમે એક એક લોટો જલ, જે બી રીતે તમે જલ ભર્યું, એ જલનું સ્વરૂપ, તમે લોટામાં ભર્યું, ગળામાં ભર્યું, એનું સ્વરૂપ અલગ છે. અને પોતાની અંદરની આપણે સ્વયંની ઉર્જાને
જોવું છે. હવે આપણે કેવી રીતે એમ માની લીધું કે મારું વજન છે, આત્મબોધને શરીરથી જ્યારે અલગ થઈએ છીએ ધ્યાનથી, તો પોતાના આત્મબોધમાં થઈએ છીએ અને એ પોતાની ઉર્જાની અંદર આપણે પૂર્ણ વિશ્વાસ કરીને સંલગ્ન થઈએ છીએ અને સ્વયંને આપણે શું કર્યું છે કે સંમોહિત કરી રાખ્યું છે કે ના, આ હું છું, આ શરીર જ હું છું. પૂરો વિશ્વાસ એક જ કરી રાખ્યો છે કે આ શરીર હું જ છું અને આ જ બધું છે, મારી આસપાસનું આ છે, એ જ બધું દુનિયા છે. અને ક્યારે આપણે પરમ દિવસે જે ધ્યાન કર્યું હતું ત્યારે એમાં નહોતું કીધું કે પૂરા પથ્થર થઈ ગયા, માથામાં હેડેક લાગ્યું. કેમ? તો આપણે શરીરને બધું પોતાનું માની લીધું હતું, દેહને. કેમ? તો આપણી તાદમયતા ઈ ચેતના સાથે નથી થઈ. જો આત્માનું ઘર માની શકીએ આપણે આ શરીરને, તો આપણે પોતે પ્રેઝન્ટ કરી શકીએ આ સંસારમાં અને આ જ હું છું. અને આ શરીર સાથે ઘણીવાર આપણે જે ઘટે છે એ આપણે એને વારંવાર દુઃખ થયું તો દુઃખી થઈને અંતસમાં પણ એ જ ઉર્જા ફેંકીએ તો આપણે મૂર્છિત અવસ્થામાં જીવીએ છીએ. અને એ સ્પર્શથી અગર આપણે ટચ થઈ જઈએ, અટેચ થઈ જઈએ, તો એટલા આનંદિત થઈ જઈએ અને ધ્યાનમાં એટલો જ આનંદ આવે. કારણ અત્યારે આપણે શરીરના બોધમાં નથી અને ધ્યાનમાં જોવું આપણને કેટલું શરીર હલકું લાગશે, ક્યારેક ભારે લાગશે. એ બધું આપણે આપણા બોધમાં હોઈએ. ઘણીવાર ભારે લાગે, ઘણીવાર હલકું લાગે. તો સૂક્ષ્મ શરીરને આપણે પોતાની અંદર અનુભવ કરીએ તો આપણને આ દેહ છે એ જ વજન લાગવા માંડે. અથવા આપણે એટલા સૂક્ષ્મ અને એટલા હલકા થઈ જઈએ છીએ કે પોતાની વૃત્તિ એટલી ઉપર ઉઠી જાય કે એક સંત હતા, એ પોતાને એટલું હલકું અનુભવ કરતા કે ઈ પૂરા પૃથ્વીથી ગુરુત્વાકર્ષણ બળથી પૂરા અધ્ધર થઈ જતા. જેવી રીતે ભગવાન રામ છે, એમણે ભગવાન શ્રી કૃષ્ણએ ઈ દેહ ત્યાગ્યો નથી, ઈ શરીરથી શરીર સાથે જ વિલીન થઈ ગયા અંતરિક્ષમાં. સરયુમાં ગયા અને કહેવાય છે ને કે રામકથામાં પણ તમે વાંચ્યું હશે તો એમ જ કહે છે કે વિલીન થઈ ગયા. કૃષ્ણ છે એ દામોદર કુંડમાં ગયા અને વિલીન થઈ ગયા. પાદરીએ તીર માર્યું. તો ઈ તાદમયતામાં એમની ચેતના એમાં જોડાઈ ગઈ. જ્યારે આપણે આ શરીરને જ બધું માનીએ છીએ કે હું હવે જોવો એમ માનીએ કે હું શરીર જ નથી, એ તાદમયતા બનાવી તો આપણું વજન જ નથી અને પૂરા મનની પાર શરીર પાસે જતા રહ્યા. એટલે આપણે પૂર્ણ દેહથી પાર અને અલગ થઈ ગયા. કારણ અંદર પણ એ જ બેઠું છે કે જે શરીરને હું કહે છે, જે બહારથી કોઈ ગલત વસ્તુ અંદર આવવા નથી દેતું. જો કોઈ મૃત શરીર તો એની અંદર તો જીવાણુઓ પણ આવી જાય છે, અસુરક્ષિત થઈ ગયું. એને કોઈ કાંઈ બચ્યું જ નથી, એની અંદર ગમે તે વાયુ જાય છે, શરીર ફૂલી જાય છે, ભારી થઈ જાય છે. કોણ સંભાળે? અંદરનો માલિક જ નથી. અત્યારે તો જઈ રહી છે શ્વાસ, શુદ્ધ ચેતના, અને ગલત છે એને કાર્બન ડાયોક્સાઇડ ને બહાર કાઢે છે ઉચ્છ્વાસમાં, જેને આપણે ઉર્જાના રૂપે પોતાની અંદર લઈએ છીએ. કેવી રીતે? તો રાજા થઈને.
કે અહીંયા ક્યાંય બહારથી કોઈ ગલત વસ્તુ નહીં આવે, કહીએ છીએ ને, બહારની ચિંતન, બહારની કોઈ ગલત પ્રવૃત્તિ અંદર નહીં આવે. એ જ આ ધ્યાનનું મેઇન મકસદ છે. કોઈ બીમારી અગર થઈ ગઈ તો બીમાર શું થાય છે? તો શરીર થાય છે. નિયમના ઉલ્લંઘન કર્યા, આપણે આખી રાત જાગ્યા, જાગરણ કર્યું, તો બીજે દિવસે આપણે કેવું લાગશે? સુસ્તી લાગશે. જે અંદરથી ચેતના છે એ પણ થોડી સુસુપ્ત લાગશે, અસુરક્ષિત થઈ જાય. અને એનાથી શું થાય કે રોગ વધે. અને જે દિવસે આપણે માન્યું કે હું શુદ્ધ ચેતના છું, અવાંછિત, આપણે નિરર્થક કોઈ પદાર્થ અંદર જવા નથી દીધો, તો આપણે પોતાની અંદર એ બીમારીથી ઠીક થવા માંડશું. અને શુદ્ધ ચેતના અંદર સ્વયં આપણે પોતાની ચેતનાને જાગૃત કરી શકશું. સ્વયં પોતાની આ ઉપસ્થિતિ, એનાથી જ આપણે સ્વયંની રક્ષા કરીશું. અને એ કેવી રીતે? તો હું આત્મા છું. બોલવું જ નથી, અનુભવ બી કરવો જ. સુખી હોઈએ તો આપણે એકદમ હલકા, કેટલા હલકા કે ઉડતા રહીએ. સુખમાં શું થાય છે કે બિલકુલ આપણે આનંદિત થઈ જાય, શરીરથી દૂર. અને જો શરીરનું દુઃખ હોય તો પણ આપણે શરીરથી જોડાયેલા, કે ના ભાઈ, મને કોઈક તો અંગમાં દુઃખ છે. જેવી રીતે જોડાણા એવી રીતે ગુરુત્વાકર્ષણ બળ આપણને ખેંચશે. અને જેવી રીતે આપણે બહાર વિચારોનું દુઃખ છે, એ માનસિક દુઃખ છે, એ પણ આ કોને લઈને છે? તો આ શરીરને, આ દેહને લઈને છે. કે મને આમ કહેવામાં આવ્યું, આમ કીધું, આવો ભાવ હતો, આવી રીતે આમ વાત થઈ હતી. પરંતુ સુખી ક્યારે છીએ? જ્યારે આપણે પૂર્ણ આનંદિત છીએ અને પૂર્ણ હલકા, પોતાને આનંદને અનુભવ કરતા, એ દિવ્યતામાં આપણે પરિવર્તિત થઈએ છીએ. વિચારીને જોવો, આપણી અંદર કેટલી સંલગ્નતા છે કે જે બહારથી નહીં પણ અંદરથી સ્વયં હલકા થતા જશું તો દેહથી પાર. અને દેહને ખબર પણ નહીં પડે કે કેટલા દિવ્ય ધ્યાન કર્યા છે આપણે. અને પૂર્ણ જમીનથી જોડાઈને, હર પ્રકારના વિચારોથી, વિકારોથી મુક્ત. અને શરીરથી તાદમેતા હટી, કે શરીર એક કે છે, અમારા ગુરુ કહેતા હતા, શરીર ખૂબ નાની વસ્તુ છે, શુદ્ર કીધું છે. અને ચેતના છે એ દિવ્ય છે. અને આ તાદમેતા આપણે એની સાથે ગુલામીતા નહીં પણ માલિક બનીને બેસાડવાની છે. અને કાર્ય કરવા માટે બધા આવ્યા છે. અને આપણે કહીએ છીએ કે હું રાજા, પોતાની અંદર એ પ્રગાઢ પ્રકૃતિમાં લીન થઈને પોતાને પણ એનો ગુલામ બનાવી દઈએ છીએ. અરે, એટલી તાદમેતા કરવાની જરૂર છે કે આપણે ઘણીવાર ફિલ્મ જોવા ગયા અને કોઈ રોલ જોયો તો આપણને કેવું રોવું આવી જાય, અરે રે. અને જ્યાં પછી પેલું વિલન હોય ઈ પીટાય તો આપણે કેટલા ખુશ થઈ જઈએ. અને આપણે એટલા ખુશ થઈ જઈએ કે વાહ વાહ વાહ, સીટી વાગવા માંડે થિયેટરમાં, તાળી પાડવા માંડીએ. બરાબર છે, આવું થવું જોઈતું હતું. તો આપણે પોતાના અંતરના બાદશાહ છીએ. એ બાદશાહ, એ રાજા ક્યારે પણ વજન વાળો નથી. કારણ આપણે તણાવ, જો તણાવ હોય ને ગ્રહસ્થ લોકોને, તો એ બહુ જ ભાર લાગે આપણને પૂરા શરીરનું. આપણો પગ પણ કહે છે ને કે પગ પણ નથી ઉપડતો, ભારી છે.
તો દરેકની અલગ અલગ વિધિ હતી. જો મહાવીર ભગવાને ઊભા રહીને ધ્યાન કરેલું, દરેકની પોતાની પ્રવૃત્તિ. ભગવાન ધ્રુવ બાળપણમાં જ એક પગ ઉપર ઊભા રહીને ધ્યાન કરેલું. તો આપણે આજે પોતાની અંદરની જે શક્તિ છે એને પૂર્ણ શાંતતા દ્વારા અનુભવ કરવાની છે અને એની સાથે ખૂબ દિવ્યતાથી તાજમયતા બળાવવાની છે આપણે, ખૂબ સહજ અને સરળતાથી. ક્લિયર થઈ રહ્યું છે ને? એકદમ થાય છે નીરુબેન. હા થાય. એકદમ પોતાના શરીરને કેવું કરવું છે આજે ધ્યાનમાં? પૂરું ઢીલું છોડી દેવું છે, પૂરું ઢીલું. અને શાંત ભાવથી, એકદમ શાંત ભાવથી શરીરને ઢીલું મૂકી અને પછી આપણે ધ્યાન સાથે કનેક્ટ થવાનું. જ્યારે આપણને આ પોતાના શરીરનું હોવું અને અંતરમાં ઉતરવું એ બંને ક્લિયર થઈ ગયું તો આપણે એ પોતાની શુદ્ધ ચેતના સાથે કનેક્ટ થઈ જશું. અને મનને આપણે એવું નહીં માનવાનું કે ધ્યાનમાં ઉતરતી વખતે કે મારા મનમાં આ દુઃખ છે કે આ મને પ્રોબ્લેમ છે. જો એવું માનીએ તો એ જ ઉર્જા આપણી અંદર જાય અને પોતાનો આત્મબોધ જે છે એ પૂર્ણ ક્લિયરલી નથી થતો. અને પૂર્ણ સજગતાથી આપણે કઈ રીતે જોડાવું? તો એ રીતે કરવું કે આપણે મનના જે ગોળા છે એને કઈ દિશામાં ભાગે છે એને ભાગવા નથી દેવા, એની લગામ આપણે પકડી રાખવી છે પૂર્ણ શ્વાસોથી જોડાઈને. અને પૂર્ણ શ્વાસથી જોડાયા એટલે શૂન્યતામાં લીન. સજગ થઈ ગયા આપણે હવે. કેમ? તો આપણે હવે જાગૃત થઈ ગયા છે કે ના ભાઈ, હવે અમારે ઈ પોતાની અંદર એ દિવ્ય જાગૃતતા લાવવી જ છે, ગમે એમ થાય. તો એનાથી આપણે શું થશે કે ખૂબ જ દિવ્ય ઉર્જા જે બ્રહ્માંડમાં રાત દિવસ વહેતી હોય છે અને આપણે શું ભરીએ છીએ અંદર પોતાની કે ફલાણાએ મને આમ કહી દીધું, ઢીકણીએ આમ કહી દીધું, ફલાણી આમ કહેશે, મારી માટે કોઈ શું વિચારશે. એ બધાથી દૂર જ્યાં આપણે હટી ગયા અને પૂર્ણ એક થઈ ગયા પોતાના શરીર સાથે અને પોતાના આત્મા સાથે તાજમીત્યા બનાવી લીધી, તો શરીરમાં ન્યા અંદર દુઃખ નહીં જાય તો એ અંદર ગયેલું દુઃખનું બીજ મોટું થઈને શરીરમાં પ્રવેશે અને આપણે કહીએ કે અરે રે મેં તો કેટલી કેર કરી છતાં પણ મને આ રોગ કેવી રીતે થઈ ગયો, ક્યાંથી આવ્યો? ક્યાંક તો આપણે બીજ રોપ્યું, ક્યાંક તો ફણગો ફૂટ્યો. તો એ શરીરની તાજમયતા બનાવવી જરૂરી છે. તો ખૂબ શાંત ભાવથી ધ્યાનમાં આપણે ફરીથી રીજોઈન્ટ કરશું. ક્લિયર થઈ ગયું છે ને કામિનીબેન? હા થાય છે નીરુબેન. હા, તો આપણે થાય હવે છે. ધ્યાન માટે જોડાશું ફરીથી. હા સારું.